સુરતી સમાચાર છે। હજીરા ક્રિબ્કો કંપનીમાં યુવકનું વીજ કરંટ લાગતા મોત થયું છે। ઇલેક્ટ્રિક વિભાગમાં કામ કરતા 22 વર્ષીય યુવકનું મોત થયું છે। અક્ષ દીપકભાઈ પટેલને કરંટ લાગ્યો હતો અને જેના કારણે અકાળે તેનું અવસાન થયું છે। 30 થી 40 ફૂટની ઊંચાઈએ સેફટી હાર્નેસ વગર તેની પાસે કામ કરાવવામાં આવ્યું તેવો દાવો કરાઈ રહ્યો છે। પાવર સપ્લાય બંધ ન કરતા જ કામ સોંપાયું હોવાનો પણ આક્ષેપ છે। પરિવારે સેફટીના અભાવના ગંભીર આરોપો લગાવ્યા છે। આ ઘટનાના 4 કલાક પછી પણ કંપનીનો કોઈ જવાબદાર અધિકારી કે કોઈ કંપની તરફથી જવાબ નથી આવ્યો। ઘરનો એકમાત્ર આધાર ગુમાવનાર પરિવારમાં શોકનો માહોલ છે। કંપની કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી અને વળતર આપે તેવી માંગ છે। અને આવું કેમ છે એ બધી જાણકારી અમને જોઈએ છે। બીજું, હવે અક્ષ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો, એ 20 થી 30 ફૂટ ઉપર ચડીને કામ કરે છે, તો ત્યાં એને સેફટીનું શું ધ્યાન આપવામાં આવ્યું? વિધાઉટ હાર્નેસ એ વ્યક્તિ કઈ રીતે ઉપર ચડે છે? કેમ સેફટી ડિપાર્ટમેન્ટ શું કરે છે? કેમ ધ્યાન આપવામાં નહીં આવ્યું? બીજું, ચાલુ લાઈને કામ કરે છે તો લાઈન બંધ કરવામાં કેમ ના આવ્યું? લાઈન બંધ કરવાની જવાબદારી કોની છે? આમાં દરેક જવાબદાર માણસ અહીં હાજર થાય અને એની જાણકારી આપે। અને બીજું છે, કંપનીમાં આ બધું થાય છે તો કંપની કેમ આવી જવાબદારી લેવા તૈયાર નથી? ગઈકાલે 4 કલાક 6 કલાક રાહ જોયા પછી કંપની માટે એક માણસ આવે છે અને તે બી એવું કહે છે કે કંપની આના માટે જવાબદાર નથી। કેમ શું કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરો ગુનો છે?